સમાચારની તો હાલમાં એક મહત્વના સમાચાર મળી રહ્યા છે તેના ઉપર નજર કરીએ। વિનેશ ફોગાટ જે રીતે આઉટ થઈ ગઈ છે રમતમાંથી તેના વજનના કારણે ત્યારે પીએમ મોદી આને લઈને ટ્વીટ કર્યું છે અને આ ઘટનાને ખૂબ જ દુઃખદ ગણાવી છે। 100 ગ્રામ વજન વધારે હોવાના કારણે તેમને રમત છોડવી પડી છે। ગોલ્ડ મેડલ મેળવતા રહી ગયા જેવી પરિસ્થિતિ સર્જાય છે। વિનેશ, તમે ચેમ્પિયન હોવાની વાત ટ્વીટમાં કરી છે, તમે ભારત માટે ગૌરવ સમાન છો, પીએમ મોદીએ પોતાના ટ્વીટમાં કહ્યું છે। વિનેશ ફોગાટ મુદ્દે પીએમ મોદીએ ટ્વીટ કરીને આ ઘટનાને દુઃખદ ગણાવી છે અને સાથે જ કહ્યું છે કે તમે ભારતનું ગૌરવ છો। આજની ઘટના ખૂબ જ દુઃખદ છે, પણ છતાં તેમનો હોંસલો વધારતા પીએમ મોદીએ ટ્વીટમાં વિનેશને ચેમ્પિયન ગણાવી છે। અનેક મહત્વના સમાચાર મળી રહ્યા છે તેના ઉપર નજર કરીએ તો હાલમાં મળતા સમાચાર પ્રમાણે ઓલિમ્પિકમાં વિનેશ ફોગાટ અયોગ્ય ઘોષિત જાહેર કરવામાં આવી છે અને ફાઇનલ એટલે કે ગોલ્ડ મેળવતા રહી ગઈ છે। કુસ્તીની ફાઇનલ નહીં રમી શકે વિનેશ ફોગાટ કારણ કે તેમને અઘોષિત ઠેરવવામાં આવ્યા છે કારણ કે તેમનું 100 ગ્રામ વજન વધારે હોવાના કારણે। क्या कहेंगे आप? क्या कहेंगे, हम तो अपने गोल्ड मेडल की तैयारी किए थे। हमारे लिए ये बहुत ही दुख के पल हैं और जो ये वेट वाला मामला है हमको तो पता नहीं है, लेकिन जो पहले जो कुश्ती हुई है उसका तो कुछ होना चाहिए। तो जिस तरह से डिस्क्वालीफाई हुआ है गांव में भी कहीं ना कहीं मायूसी होगी। सारे गांव में नहीं, सारे देश में मायूसी है। तो क्या मांग करते हैं आप WFI और सरकार से? हम तो WFI से और सरकार से यही करते हैं, वही जो पहले जो बाउट जीतती है उसका तो कुछ फैसला होना चाहिए। क्या नाम है आपका? मेरा मनोज कुमार। ठीक, क्या नाम है आपका? धर्मवीर। તો ઓલિમ્પિકમાંથી હવે આઉટ થઈ ગયા છે, અઘોષિત ઠેરવવામાં આવે છે વિનેશ ફોગાટને। તો સહયોગી પ્રવીણ આપણી સાથે જોડાયા છે। પ્રવીણ, ભારત માટે એક મોટો ઝટકો, અઘોષિત વિનેશ ફોગાટને ઘોષિત કરવામાં આવ્યા છે કારણ કે 100 ગ્રામ વજન વધારે હતું। કરોડો ભારતીયો છે એમની અપેક્ષાઓને ઝટકા આપતા સમાચાર છે, કેમ કે જે પ્રકારની ફાઇટર રેસલર વિનેશ ફોગાટ છે અને તમામ પરિસ્થિતિઓ ધારણા અને ઉલટી પાડી ગઈકાલે એક હિસ્ટ્રી રચી, ઇતિહાસ રચ્યો કે પહેલી ભારતીય મહિલા રેસલર કે જે ઓલિમ્પિક ફાઇનલમાં પહોંચી ગોલ્ડ જીતી શકે છે। સિલ્વર તો પાક્કું જ છે। હવે જે અચાનકથી સવારે સમાચાર આવે છે, કદાચ જે રેસલિંગ ને ફોલો કરે છે અને જે ફોલો નથી કરતા એમના માટે પણ સીધી સરળ ભાષામાં એ વાત કરવામાં આવે કે જે કેટેગરીમાં જે કેજીની એટલે કે કિલોગ્રામની કેટેગરીમાં તમે કમ્પીટ કરતા હોય એઝ ઇટ ઇઝ તમારે વજન મેન્ટેન કરવો પડે। આ પહેલા વિનેશ ફોગાટ 53 કિલોગ્રામ ફ્રીસ્ટાઇલ કેટેગરીમાં કમ્પીટ કરતી હતી, આ ઓલિમ્પિકમાં 50 કિલોગ્રામ કેટેગરીમાં તે કમ્પીટ કરી રહી છે। અને આજે સવારે જે રિપોર્ટ આવી રહ્યા છે, ખુદ વડાપ્રધાન મોદીએ પણ ટ્વીટ કર્યું છે, સપોર્ટમાં ટ્વીટ કર્યું છે કે માત્ર 100 ગ્રામ વજન, જ્યારે કેમ કે બાઉટમાં ઉતરો ફાઇનલ પહેલા કે કોઈ પણ ગેમ પહેલા તમારું વજન થાય। આપણે દંગલ ફિલ્મમાં જોયું હશે, જેના કારણે સામાન્ય દર્શકોને પણ સમજાયું હશે કે રેસલિંગના બાઉટ કઈ પ્રકારના હોય છે। તો એ 100 ગ્રામ વજન વધુ હતું। જે રિપોર્ટ લેટેસ્ટ આવી રહ્યા છે ત્યાં જે પત્રકારો છે તેમની સાથે પણ એક બે લોકો સાથે મારી વાત થઈ કે જે રિપોર્ટ છે કે ઓવરઓલ સપોર્ટ સ્ટાફે પણ ઓવર ધ નાઇટ આખી રાત ઘણા બધા પ્રયત્નો કર્યા, સાયકલિંગથી માંડીને રનિંગથી માંડીને, છતાં પણ મહેનત ન થયું, થોડો સમય પણ માંગવામાં આવ્યો। પણ ઘણા બધા સવાલો છે, કેમ કે ગઈકાલે જે રીતે જીત્યું હતું ને સોશિયલ મીડિયા પર, અને સોશિયલ મીડિયા શું છેલ્લા 8 કે 10 મહિના ઉઠાવી લો, આ એવા રેસલર્સ માંથી છે કે જે સરકાર સામે, સિસ્ટમ સામે, રેસલિંગ ફેડરેશન સામે, બ્રિજભૂષણ શરણ સિંઘ સામે એક એવા કેસમાં લડી રહ્યા હતા કે જ્યાં બાળકીઓના દુષ્કર્મનો મામલો હતો। બજરંગ પુનિયા ઓલિમ્પિક મેડલિસ્ટ, વિનેશ ફોગાટ, આ તમામના ત્યારે આ જ રેસલર્સ પર એવું ટ્રોલિંગ થઈ રહ્યું હતું આઈટી સેલ દ્વારા સોશિયલ મીડિયા પર, અને જ્યારે એક દીકરી દેશને ગૌરવ અપાવે અને ફાઇનલમાં પહોંચી હોય તો ઘણા લોકોને કદાચ અંદરથી ઠંડક મળી હશે, ખાસ તો વિનેશ ફોગાટના પરિવારને, કેમ કે સંઘર્ષ બહુ લાંબો હશે।
આ એવા રેસલર્સ માંથી છે કે જે ચેલેન્જીસ છે હેડ ઓન લે છે, સામે લે છે. એટલે કે આજે જ્યારે ફાઇનલ બાઉટ હતું ને તે પહેલા આ પ્રકારના સમાચાર ખરેખર એક હાર્ટ બ્રેકિંગ છે. કેમ કે કોઈ પણ ઓલિમ્પિયનનું કે કોઈ પણ રેસલરનું, કોઈ પણ એથ્લીટનું સપનું હોય છે કે તે દેશ માટે ગોલ્ડ લાવે. તે આ પહેલા મેન્સ રેસલર પણ નહોતો કરી શક્યો. હવે પરિસ્થિતિઓ એ છે કે 10 ગ્રામ વજન વધ્યો કઈ રીતે, ચર્ચાઓ ઘણી થશે, રિપોર્ટ ઘણા આવશે, ઘણું બધું થવાનું બાકી છે. ગઈકાલે પહેલવાનોને અખાડામાં પછાડ્યા છે. એમાં જાપાનની વર્લ્ડ નંબર 1 અને અનબીટન ટોક્યો ઓલિમ્પિક ગોલ્ડ મેડલિસ્ટ પણ છે. ઘણી બધી અપેક્ષાઓ હતી કે જે ફોર્મમાં 50 કિગ્રાની કેટેગરીમાં ફ્રી સ્ટાઇલમાં વિનેશ ફોગાટ રમી રહી છે, કદાચ નિશ્ચિત રૂપે એક ગોલ્ડ, ઐતિહાસિક ગોલ્ડ મેડલ આવે. બિલકુલ જી પ્રવીણ જી, આભાર. સિનિયર જર્નાલિસ્ટ દક્ષેશભાઈ પાઠક પણ આપણી સાથે જોડાયેલા છે. દક્ષેશભાઈ, એક ભારત માટે ખૂબ જ દુઃખની વાત છે, જે ગામમાંથી, જે શહેરમાંથી આવે છે ત્યાં તો દુઃખ બિલકુલ લોકો વ્યક્ત કરી રહ્યા છે, પરંતુ આખા ભારત માટે આ દુઃખની ઘડી છે કે ગોલ્ડ મેડલની રાહ જોતા હતા, આશા રાખતા હતા, પરંતુ જે હવે 100 ગ્રામ વજન વધારે આવ્યું છે તેના કારણે એવું કહેવાય છે કે સ્પર્ધા નિયમો અનુસાર હવે સિલ્વર મેડલ પણ કદાચ નહીં મળી શકે. એવું કહેવાય છે ઈના કે 4 રસ્તા ઉપર ટ્રાફિક પોલીસ તમારી ગાડી પકડે ને, બધું જ બરોબર હોય ને, બધું જ. આર યુ લિસનિંગ? જી જી, હેલો. યસ. તો 4 રસ્તા ઉપર ટ્રાફિક પોલીસ તમારી ગાડી પકડે ને, તમારી પાસે 50 જાતના કાગળો હોય ને, તો બી એ ધારે ને તો 51મો ફોલ્ટ કાઢીને તમને દંડ ઠોકી શકીએ. સવાલ એની માનસિકતા અને એની મગજમાં કઈ ગણતરી કે કઈ વિકૃતિઓ ચાલી રહી છે એના ઉપર છે. 51મું પ્રોવિઝન દંડનું 50 કાગળો હોવા છતાં. એટલે આ જે ઘટના છે, આવું કોઈ 51મુની એસ્ટેરિક ફૂદડી વાળી કોઈ જોગવાઈ છે કે જેના લીધે વિનેશ ફોગટને ડિસ્કોલિફાઈ કરી માત્ર 100 ગ્રામ માટે. અત્યાર સુધીમાં હું નથી માનતો કે આટલી કડકાઈ, આટલી બારીકીથી કોઈ રેસલરને કે કોઈ બોક્સરને કે કોઈ બીજા એથ્લીટને આ રીતે એ કર્યો હોય. ઠીક છે, તમે ડ્રગમાં પકડાવો ત્યાં સુધી બરોબર છે, તો ના જ ચાલે, કોઈ સંજોગોમાં ક્વોલિફાય ના થવા દેવાય. પણ આ તો કઈ, મને તો સાચું કહું, અને ખાસ કરીને ગોલ્ડ માટેની જે આ રેસ છે, ખબર નહીં ભારતે જો ખરેખર ભારત 140 કરોડનો અવાજ ધરાવતો એનડીએ સરકાર, મોસ્ટ પાવરફુલ સરકાર, દુનિયામાં આટલી બધી ઇન્ફ્લુએન્શિયલ હોય અને દુનિયાના રાજનેતાઓ દિશા શોધવા માટે દિલ્હી ફોન કરતા હોય, આટલા જો આપણે પાવરફુલ હોઈએ અથવા તો લોકોના મન ઉપર એવું ઠોકી બેસાડતા હોઈએ, તો ભારતના પ્લેયર સાથે આ રીતે 100 ગ્રામ વજન વધારવા માટે આ રીતે કઈ રીતે કર્યું? દક્ષેશભાઈ, કદાચ આ છે ને કોઈને પણ માનવામાં આવતું નથી, કારણ કે મંગળવાર સુધીની જો વાત કરીએ તો જે વજન મેન્ટેન કરવાનું હોય છે, મંગળવાર સુધી વજન બરાબર હતું, અચાનક જ 100 ગ્રામ જે વધી ગયું એ અને ડિસ્કોલિફાઈડ થઈ ગયા, માનવામાં જ નથી આવતું. બિલકુલ નથી આવતું. જો આપણે એવું નથી કહેતા કે કંઈક ખોટું કર્યું હોય તો આપણે એનો પક્ષ લઈને ખોટી એ માથાકૂટો કરવી જોઈએ, પણ અચાનક આટલા, અને બીજું કે કોઈ પણ વેઇટ કેટેગરીમાં તમારો પ્લેયર રમવા જતો હોય છે ત્યારે ઓલિમ્પિકની જે તે વિભાગની સ્ક્રુટિની કમિટી તમામ પેરામીટર્સ ચેક કરતી હોય છે, પહેલેથી ડ્રગથી લઈને વેઇટ. અત્યાર સુધી કઈ ના થયું. જો મને એવું લાગે છે કે આ ફાઇનલમાં ના આવી હોત ને હારી ગઈને ઉડી ગઈ હોત તો 100 ગ્રામની 500 ગ્રામ વધારો તોય વાંધો નતો. અને આમાં બીજું પણ એક છે કે પછી એવું તમારે પ્રોટેસ્ટ તરીકે એક ચાન્સ લઈ જોવાય કે કાલે રાત્રે મેં જે ખાધું હતું, જી, એ મને ડાયજેસ્ટ નથી થયું, એટલે તમે કાલે ફરી વજન કરો. વોટ એલ્સ? બીજો તો શું રસ્તો છે? ને અબોવ ઓલ એને ડિસ્કોલિફાઈ કરી, એના કરતા ડિસ્કોલિફાઈ કરવાનું જે ટાઈમિંગ છે ફાઇનલમાં, અને એને જે રીતે જે પ્લેયરને, જાપાની પ્લેયરને હરાઈ, જે કોઈનાથી હારી જ નથી, એટલે ફરક પેસી ગઈ એ લોકોને કે આ તો ગોલ્ડ જીતશે. એટલે આની પાછળ કયા ધોરણો, કયા બેકગ્રાઉન્ડ કે કઈ પશ્ચાદભૂમિમાં આ થયું છે, છેલ્લા 2 વર્ષનો ઘટનાક્રમ પણ જોવો પડે. એટલે બહુ જ ખતરનાક અને એવું લાગે છે. અને જો ભારત સ્ટ્રોંગ વિરોધ ના કરે આનો, હું તો એવું માનું છું કે 100 ગ્રામ વજન માટે જો આ રીતે થતું હોય, શી શુડ બી ગિવન અનધર ચાન્સ કે ફરીથી વેઇટ કરો ફાઇનલ પહેલા, અને જો બરોબર આવે ભારતે આ રજૂઆત કરવી જોઈએ. અને જો ભારત રજૂઆત ના કરે તો કોઈ આ બહુ જ ખરાબ સિનિસ્ટર ડિઝાઇન છે. That's all we can tell. This is an insult not only to Vinesh Phogat
but to a powerful democracy of 140 crore people, જી, it જી, is જી. definitely an insult. જી બિલકુલ. અને જો કશું ના થતું હોય હા તો હું આજે એક સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ તરીકે તમામ ઓબ્જેક્ટિવિટીને બાજુ પર મૂકીને કહું છું કે તમામ મેડલ પાછા આપી હમ અને ભારતના આખા કાફલાએ આજ રાતની ફ્લાઇટમાં પાછા આવી જવું. બિલકુલ સાચી વાત છે, કારણ કે ભારત માટે તો વિનેશ ફોગાટ હીરો છે અને બિલકુલ રહેશે જ. દક્ષેશભાઈ, જોડા માટે આપનો આભાર.